હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્જા એજ્યુકેશન. કોરોનાની મહામારીમાં તમે લોકો સેફ હશો એવી અપેક્ષા સાથે આજે આપણે નવું લેક્ચર સ્ટાર્ટ કરીએ. એન્થોસિરોઝ. તો એન્થોસિરોઝ દ્વિઅંગી વનસ્પતિ છે. તો પહેલાં આપણે એનું જોઈએ વર્ગીકરણ. તો એન્થોસિરોઝ દ્વિઅંગી વિભાગની વનસ્પતિ છે. તે એન્થોસિરોટોપ્સિડા વર્ગ ધરાવે છે. તેમજ એન્થોસિરોટેસ તેનું ગોત્ર છે, એન્થોસિરોટેસી તેનું કુળ છે અને એન્થોસિરોઝ પ્રજાતિ છે. તો આ થયું તેનું વર્ગીકરણ. આગળ આપણે જોઈએ તેનું નિવાસસ્થાન. આ વનસ્પતિ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, કેટલી જોવા મળે છે તે આપણે નિવાસસ્થાનમાં જોઈએ. એન્થોસિરોઝ વનસ્પતિમાં 200 જાતિનો સમાવેશ થાય છે. તેમાંથી 25 જેટલી જાતિ આપણને ભારતમાં જોવા મળે છે. તો એન્થોસિરોઝ એ સ્થળચર વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? સ્થળચર વનસ્પતિ છે. તો આપણને કઈ જગ્યાએ જોવા મળશે? તો છાયાવાળી, ભેજવાળી તેમજ તળાવના કિનારે પણ આપણને જોવા મળશે. એન્થોસિરોઝ વનસ્પતિ જે છે તે 2 અવસ્થા ધરાવે છે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા મુખ્ય છે તે સ્વતંત્રજીવી છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે. તે જન્યુજનક અવસ્થા પર અર્ધપરોપજીવી જીવન ગુજારે છે. તો આ થયું તેનું નિવાસસ્થાન. હવે આપણે આગળ જોઈએ એન્થોસિરોઝનું સુકાઈ. તો બેઝિકલી આપણે જોઈએ તો સુકાઈ હંમેશા નાનું જ હોય છે, બરાબર. તો સુકાઈ કેવું છે? નાનું, ચપટું અને તેનો આકાર કેવો છે? તો ચકતી આકારનો. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ છે એન્થોસિરોઝનું સુકાઈ. હવે તે કેવું છે? તો લીલો અને કાળો રંગ ધરાવે છે. હવે તેનું કદ 5 થી 10 મિલીમીટર જેટલું કદ છે એનું. તે જેનાથી તે જમીનમાં આપણને સમૂહમાં જોવા મળે છે. જમીન પર આપણને સમૂહમાં જોવા મળશે. હવે અમુક વનસ્પતિ એન્થોસિરોઝની જે અમુક જાતિ જે છે તે દ્વિશાખી અને તેની કિનારી કેવી હશે? ખંડિત હશે. હવે તેનાથી સુકાઈ કેવું હશે? ઉત્તરાધરિક હશે. હવે જે સુકાઈ દ્વિશાખી અને કિનારી ખંડિત હોય તે કેવું હશે? ઉત્તરાધરિક. આનાથી પૃષ્ઠતલ જાતિ પ્રમાણે ખબર પડશે કે કઈ વનસ્પતિ એટલે કે કઈ જાતિ ઉત્તરાધરિક છે, જેનાથી તેનું પૃષ્ઠતલ તેની જાતિ પ્રમાણે આપણને ખબર પડશે. એ પૃષ્ઠતલ પર શું હશે? તો મધ્ય નાડી આપણને પૃષ્ઠતલ પર જોવા મળશે. હવે એન્થોસિરોઝની આપણે 2 જાતિ લઈએ. એન્થોસિરોઝની 2 જાતિ લઈએ. તો એન્થોસિરોઝ ફ્યુસિકોર્મિસ, જેના પૃષ્ઠતલ કેવું હશે? ખરબચડું હશે. અને એન્થોસિરોઝ લીવિસ, જેનું પૃષ્ઠતલ સપાટ હશે. તો આ થયું એન્થોસિરોઝનું સુકાઈ. હવે આપણે જોઈએ એન્થોસિરોઝની સુકાઈની આંતરિક રચના. જોઈએ આપણે આંતરિક રચનામાં. તો આંતરિક રચનાનો સુકાઈનો અનુપ્રસ્થ છેદ લેતા તો તેની આંતરિક રચનામાં 3 પ્રકારની પેશી જોવા મળે છે: ઉપરી બાહ્ય સ્તર, મધ્ય પેશી અને અધર બાહ્ય સ્તર. હવે આ બધી પેશીની જાડાઈ મળીને 6 થી 40 કોષની જાડાઈ થાય છે. તો આપણે જોઈએ પહેલાં ઉપરી બાહ્ય ત્વચા. તો તેનું કોષ કેવું છે? એક સ્તરીય. તેના કોષો એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે એટલે એક સ્તરીય કહેવાય છે. હવે તેની ઉપરની બાજુએ વાયુરંધ્ર આવેલા હોય છે જે હવાની આપ-લે કરશે. હવે દરેક વાયુરંધ્રમાં વાલના દાણા આકારના 2 રક્ષક કોષો આવેલા હોય છે. પછી ઉપરી બાહ્ય ત્વચાની નીચે આવેલી છે મધ્ય પેશી, જેના કોષો કેવા છે? મૃદુતક, અને તે 1 કરતાં વધારે સ્તરમાં ગોઠવાયેલા છે. હવે તેના કોષમાં જીવરસની અંદર ગોળ અથવા તો ત્રાકાકાર ક્લોરોપ્લાસ્ટ આવેલું હોય છે અને જેમાં એક મોટું પ્રોભુજક આવેલું હોય છે. હવે એ પ્રોભુજકમાં ચકતી આકારના ભાગો આવેલા હોય છે, જેમાંથી સ્ટાર્ચ નામનો પદાર્થ ઉત્પન્ન થશે. હવે મધ્ય પેશીની નીચે આવેલું છે અધર બાહ્ય ત્વચા, જે એક સ્તરીય છે અને તેમાં આ શ્લેષ્મ છિદ્ર આવેલા હોય છે. હવે આ શ્લેષ્મથી ભરપૂર એક ખંડ હોય છે અને જેમાં નોનસ્ટોક નામની લીલ રહેલી હોય છે. જે આપણે નોનસ્ટોક લીલ છે એકાંગી વનસ્પતિની, તે આ ખંડમાં
આવેલી હોય છે. હવે આ શ્લેષ્મને લીધે સુકાઈ પાણી શોષે છે અને તેનો સંગ્રહ કરે છે, અને જ્યારે વાતાવરણ સૂકું હોય ત્યારે તે પાણીનો ઉપયોગ કરીને આ વનસ્પતિનું જીવન ટકાવી શકે છે. હવે તેના અગ્રભાગમાં વર્ધમાન કોષો આવેલા હોય છે અને તેના વિભાજનથી બે બાજુ બે નવા કોષ ઉમેરાય છે. હવે જેનાથી આખું નવું સુકાઈ તૈયાર થાય છે. હવે દ્વિશાખી સુકાઈ વર્ધમાન કોષના વિભાજનથી બને છે. આપણે આગળ જોયું કે અમુક જ એન્થોસિરોઝ વનસ્પતિમાં દ્વિશાખી સુકાઈ જોવા મળે છે. તો તે શેના લીધે? તો વર્ધમાન કોષના વિભાજનથી એન્થોસિરોઝનું સુકાઈ દ્વિશાખી અને તેની કિનારી ખંડિત જોવા મળે છે. આપણે જોયું એન્થોસિરોઝના સુકાઈની અંતસ્થ રચના. તો આ છે તેની અંતસ્થ રચનાની આકૃતિ. આ છે ઉપરી અધિસ્તર એટલે કે ઉપરી બાહ્ય ત્વચા, આ છે અધર બાહ્ય ત્વચા અને આ છે મધ્યપેશી, જેમાં મૃદુતક કોષો ગોઠવાયેલા છે. આગળ જોઈએ તો એન્થોસિરોઝ વનસ્પતિની પ્રજનન પદ્ધતિ. તો તે 3 રીતે પ્રજનન કરે છે. વર્ધી પ્રજનન એટલે કે વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન, આ બે છે તે જન્યુજનક અવસ્થામાં આવશે, અને અલિંગી પ્રજનન જે છે તે બીજાણુજનક અવસ્થામાં આવશે. તો આપણે જોઈએ પહેલાં વર્ધી પ્રજનન. સુકાઈનો અગ્રભાગ જે છે તે વર્ધમાન કોષો આવેલા હોય છે અગ્રભાગે, તેનાથી વૃદ્ધિ કરે છે, અને તેનો જે પાછળનો ભાગ જે વયસ્ક કોષ છે એટલે કે પ્રૌઢ ભાગ જે છે તે નાશ પામે છે. તો વર્ધી પ્રજનન કયા પ્રકારે થશે? તો ગ્રંથિલથી થશે. તો સુકાઈના અગ્રભાગે ફૂલેલો ભાગ જે ગ્રંથિલ તરીકે ઓળખાય છે, જેમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય છે, એટલે તે બહુકોષી હોય છે, જે સૂકા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે, અને તેમાં તૈલી અને નત્રલ પદાર્થ જોવા મળે છે. હવે તે સુકાઈથી છૂટા પડીને અનુકૂળ વાતાવરણમાં નવો છોડ ઉત્પન્ન કરશે. આ થયું વાનસ્પતિક પ્રજનન ગ્રંથિલ દ્વારા. હવે જોઈએ આપણે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કઈ રીતે કરે છે એન્થોસિરોઝ? તો વિયુગ્મી રીતે કરે છે, અને તેનાથી પૂંધાની અને અંડધાની ઉત્પન્ન કરશે. હવે એન્થોસિરોઝ જે છે તે કેવું છે? સમસુકાયક અને ઇતર સુકાયક. હવે જોઈએ આપણે પૂંધાની. તો પૂંધાની ક્યાં આવેલી હોય છે? તો સુકાઈની પૃષ્ઠતલ બાજુએ ગુચ્છમાં અને પૂંધાની ખંડમાં પીળા ટપકા રૂપે આપણને નરી આંખે જોવા મળે છે. હવે પૂંધાની ખંડ ઉપરથી કેવો હશે? બંધ હશે. તમે આકૃતિ જોઈ શકો છો. આ જે છે તે એન્થોસિરોઝના પૂંજન્યુ ધાનીની છે. તો આ જે છે તે પૂંજન્યુ ધાની ખંડ છે, જે ઉપરથી બંધ છે, અને તેમાં છિદ્ર આવેલું નથી, કેમ કે તે સંપૂર્ણપણે બંધ છે. હવે તેમાં 2 ભાગ આવેલા છે. પૂંધાનીમાં 2 ભાગ આવેલા છે, એક વૃંતમય ભાગ અને એક ફૂલેલો ભાગ. હવે વૃંતમય ભાગ બહુકોષી, પાતળો, લાંબો અને 2 કે 4 રેખામાં ગોઠવાયેલો છે. તો આ જે છે તે વૃંતમય ભાગ છે. આ જે તમે જોઈ શકો છો કિનારીનો ભાગ જે છે તે વૃંતમય ભાગ છે, અને ફૂલેલો ભાગ, આ જે વચ્ચેનો ભાગ છે તે ફૂલેલો ભાગ છે. હવે તે કેવું છે? તો એક સ્તરીય કવચ ધરાવે છે. આ ફૂલેલા ભાગની આજુબાજુ તમે જુઓ તો એક સ્તરીય કવચ જોવા મળે છે, જેમાં ક્લોરોફિલ આવેલું હોય છે. હવે ક્લોરોફિલ જે છે તે નીલહરિત કણ ધરાવે છે, જેનાથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક જાતે બનાવે છે, જેનાથી આ જે નરજન્યુજનક છે એટલે કે પુંજન્યુધાની જે છે તે સ્વતંત્ર જીવી છે. તો પુંજન્યુ કોષ કેવા હશે? તો દ્વિપક્ષમ, દિવાલ રહિત, જીવરસયુક્ત અને એકન્યષ્ટિક હશે. તો આ છે પુંજન્યુ ધાની. હવે આપણે જોઈએ પુંજન્યુ ધાનીનો વિકાસ, એટલે કે પુંજન્યુ કેવી રીતે વિકસે છે. પૂંધાની પછી જોઈએ આપણે પુંજન્યુ ધાનીનો વિકાસ. તો ક્યાંથી ઉત્પન્ન થશે? તો અધસ્તરીય કોષમાંથી જે ઉત્પન્ન થાય તેને આદિપુંજન્યુ ધાની કોષ કહે છે. હવે તેનું અનુપ્રસ્થ દિવાલ વડે વિભાજન થવાથી 2 ધ્રુહિત કોષ ઉત્પન્ન થશે. તો તે એક છે પ્રાથમિક વૃંતકોષ અને બીજો છે પ્રાથમિક પુંજન્યુ ધાની કોષ. હવે પ્રાથમિક વૃંતકોષનું ઉત્તરોત્તર ક્રમમાં વિભાજન થવાથી પાતળો, લાંબો, બહુકોષી પુંજન્યુ ધાની વૃંત ઉત્પન્ન થશે, જે 2 કે 4 રેખામાં ગોઠવાયેલા હોય છે. હવે જોઈએ તો પુંજન્યુ ધાની કોષનું વિભાજન.
તો તેનું વિભાજન થવાથી બે કોષ ઉત્પન્ન થશે, પ્રાથમિક છદી કોષ અને પ્રાથમિક પૂંધાની કોષ. હવે આ છદી કોષનું પરિકાપ અને પ્રતિકાપ વડે વિભાજન થવાથી બધા જ કોષ ઉત્પન્ન થશે, જે દ્વિસ્તરીય પુંજન્યુધાની ખંડ બનાવશે. હવે જોઈએ પ્રાથમિક પુંજન્યુધાની કોષનું વિભાજન. તો તેનું વિભાજન થવાથી બે ધ્રુહિત કોષ ઉત્પન્ન થશે. એમાંથી નીચેના કોષમાંથી પુંજન્યુધાની વૃંત ઉત્પન્ન થશે અને ઉપરના કોષમાંથી પૂંધાની ઉત્પન્ન થશે. તો આ થયું આપણું પુંજન્યુધાની અને તેનો વિકાસ. હવે જોઈએ આપણે અંડધાની. પુંજન્યુધાની બાદ આપણે જોઈએ અંડધાની. તો અંડધાની સુકાઈની પૃષ્ઠતળ બાજુએ આવેલી હોય છે, જે વર્ધમાન બિંદુની નજીક આવેલી હોય છે, જેનાથી તે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે અને તે ખંચિત હોય છે. હવે અંડધાની જે છે તે સુકાઈના કોષ સાથે સંલગ્ન છે, જેનાથી અંડધાનીની ફરતે વંધ્ય કોષોનું જે કવચ છે તે સુકાઈના કોષના લીધે જોવા મળતું નથી. હવે દરેક અંડધાનીમાં શું હોય છે? તો અંડકોષ, અંડધાની નાલીકોષ તેમજ 4 ગ્રીવા નાલીકોષ અને 2 થી 4 રક્ષાવરણ કોષ એટલે કે ઢાંકણ કોષ. તો આપણે જોઈએ અંડધાની એટલે કે સ્ત્રીજન્યુધાનીની આકૃતિ. તો અહીંયા ઉપર જોઈએ તો આ છે ઢાંકણ કોષ. 2 થી 4 રક્ષાવરણ કોષ જે છે તેને ઢાંકણ કોષ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગ્રીવા નાલીકોષ, પછી આવે છે અંડધાની નાલીકોષ, ત્યાર પછી આવે છે અંડધાની અને પછી આવે છે અંડકોષ. ત્યારબાદ આ ઢાંકણ કોષ ખુલશે. ગ્રીવા નાલીકોષ અને અંડધાની નાલીકોષનું જે શ્લેષ્મ છે તે બહાર જશે, તેના દ્વારા રસાયણાનું પ્રક્રિયા થશે. ત્યારબાદ પુંજન્યુ જે છે તે અહીં આકર્ષાશે અને ગ્રીવા માર્ગ દ્વારા અંડધાની મારફતે અંડકોષમાં સંયોજન કરશે એટલે કે ફલનની પ્રક્રિયા કરશે. તો આપણે જોઈએ અંડધાનીનો વિકાસ. અંડધાનીના વિકાસમાં જોઈએ તો પ્રાથમિક અંડધાની કોષને અંડકોષ કહેવાય છે. તેનું 3 ઉદગ્ર દિવાલથી વિભાજન થવાથી 4 કોષ ઉત્પન્ન થાય છે. તેમાંના 3 છે આદિકવચ કોષ અને 1 છે પ્રાથમિક અક્ષીય કોષ, જે ત્રિકોણાકાર અને મધ્યમાં આવેલો હોય છે. હવે આ પ્રાથમિક અક્ષીય કોષનું અનુપ્રસ્થ દિવાલથી વિભાજન થવાથી 2 ધ્રુહિત કોષ ઉત્પન્ન થશે, જે છે રક્ષાવરણ કોષ એટલે કે ઢાંકણ કોષ અને બીજો છે કેન્દ્રીય કોષ. હવે કેન્દ્રીય કોષનું વિભાજન થવાથી ફરીથી 2 ધ્રુહિત કોષ ઉત્પન્ન થશે, જે છે આદિનાલી કોષ અને આદિ અંડધાની કોષ. હવે આદિનાલી કોષનું વિભાજન થવાથી 4 થી 6 ગ્રીવા નાલી કોષ ઉત્પન્ન થશે અને આદિ અંડધાની કોષનું વિભાજન થવાથી નાનો અંડધાની નાલી કોષ ઉત્પન્ન થશે તેમજ મોટો અંડકોષ ઉત્પન્ન થશે. તો આ હતું આપણું અંડધાની અને અંડધાનીનો વિકાસ. તો આપણે જોયું આજે લિંગી પ્રજનન. હવે અંડધાની અને પુંજન્યુધાનીના સંયોજનથી થશે ફલનની પ્રક્રિયા. તો આપણે આગલા સેશનમાં જોઈશું ફલન. તો આજે આપણે જોયું એન્થોસિરોઝનું વર્ગીકરણ, નિવાસસ્થાન, સુકાઈ, સુકાઈની આંતરિક રચના તેમજ તેનું પ્રજનન. પ્રજનનમાં વર્ધી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું ફલન અને તેની બીજાણુજનક અવસ્થા. તમને વિડીયોમાં કોઈ પણ ક્વેરી કે કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.